ભરૂચ નજીક નેશનલ હાઈવે નંબર 48 પર જાડેશ્વર ચોકડી ઓવરબ્રિજ પર અકસ્માત સર્જાયો હતો. ઓવરબ્રિજ પર યાંત્રિક ખામીના કારણે ઊભેલા કન્ટેનર પાછળ ટેમ્પો ભટકાતા આ અકસ્માત થયો હતો. અકસ્માતમાં ટેમ્પો ચાલક કેબિનમાં જ ફસાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. ભારે જહેમત બાદ ફાયર કર્મચારીઓએ ચાલકને સહી સલામત બહાર કાઢવામાં સફળતા મેળવી હતી. ચાલકને પગમાં ઈજા થઈ હોવાથી તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જેની હાલત હાલ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. પોલીસે સ્થળ પર પહોંચી ટ્રાફિક વ્યવસ્થા સંભાળી વાહન વ્યવહાર પુનઃ શરૂ કરાવ્યો હતો. આજરોજ રાત્રિના દરમિયાન અમને ભરૂચ નગરપાલિકાની અંદર ફાયર વિભાગનો કોલ મળેલો કે આપણે જાડેશ્વર ચોકડીની ઉપર એક ગાડીમાં ડ્રાઈવર ફસાયેલો છે. કોલ મળતાની તાત્કાલિક અમે ટર્નઆઉટ કાઢેલું રેસ્ક્યુ ગાડી લઈ અને અમે સ્થળ ઉપર પહોંચેલા અને જોઈ ત્યારે સિચ્યુએશન બહુ ગંભીર હાલતમાં હતી. કન્ટેનરની પાછળ આઈસર ગાડી છે તે ડ્રાઈવર ખૂબ જ ખોલાની રીતે ફસાયેલો હતો. તે અમે રાત મહેનત બાદ ડ્રાઈવરની જીવિત બહાર કાઢેલો રેસ્ક્યુ કરેલો.